શું તમને ખબર છે કે આપણા વડીલો કેટલા હોશિયાર હતા? એ લોકો એ સમયે માટીના વાસણ વાપરતા હતા અને પછી આપણે સ્ટીલ, એલ્યુમિનિયમ, નોનસ્ટિક વગેરે વાપરવા લાગ્યા. અને હવે ખબર પડી કે નહીં, વાસણો તો માટીના જ સાચા હતા. આપણા પૂર્વજો હાથથી ખાતા હતા. આપણને ખરાબ લાગવા લાગ્યું એટલે આપણે સમચી અને કાંટા સમચી ચાલુ કરી. અને પછી ખબર પડી કે હાથથી ખાઈએ તો એક ખાસ પ્રકારની મુદ્રા બને છે, જે 5 તત્વ, 1 અગ્નિ, 2 વાયુ, 3 આકાશ, 4 જલ, 5 પૃથ્વી, તેમજ મગજ પાચન ક્રિયાને તૈયાર કરે છે. એટલે હાથથી જ ખાવું જોઈએ. આપણા પૂર્વજો ગામડાની શુદ્ધ હવામાં રહેતા હતા. સવારે વહેલા ઉઠતા અને રાત્રે વહેલા સૂઈ જતા. આપણે શહેરમાં આવ્યા, લેટ નાઇટ પાર્ટીઓ ચાલુ કરી, મોડા સૂવાનું અને મોડા ઉઠવાનું. પછી ખબર પડી કે આ બધું મોહ માયા છે. સાચું તો ગામડાની શુદ્ધ હવા અને વહેલું ઉઠવું, તો જ તંદુરસ્તી સચવાઈ રહેશે. શું કેવું? સાચું ને મિત્રો?